વધારે જવા મળ્યા ક્યાં આવા રેકેટ તો જાય ને હમણાં મસરા એટલા મચ્છરા છે એટલે જાય બહુ મચ્છર છે. અમારે નહીં છે મારે ઘડીક પેલી શું કહેવાય હાથમાં ઓઢવાનું લઈને આમથી આમ બહાર ભગાવવાની હે પછી પેક કરી નાખો પછી ન આવે ના ના પેક જ હોય છે પણ તોય શી ખબર ક્યાંથી કરીને આવે છે ખબર નહીં એને પેલા જાળિયા હોત નખાવ્યા હતા હે પેલી છે ને જાળીઓ ન આવે લોખંડની એવી જાળીઓ હોત નખાવી હતી મચ્છર અરે બધું એ કાંઈ નહીં બધું લોખંડની નખાવી હતી અડધી એક બારી ખુલ્લી રે તોય વાંધો નથી એમ તોય નથી ભાઈ કાંઈ ઠેકાણું. હું પાટો બાંધું ભાઈ એ ખાલી છે ને વાગે નહીં ને વધારે એટલે બાંધ્યું વધારે વાગે નહીં પેલું વાગેલું હોય ને જલ્દી ઓલું કરે એટલે વધારે વાગે નહીં ને આ આટલું તો થોડું કેવું રાત્રે ખુલ્લું હતું હં? અત્યારે જ બાંધ્યો પાછું બીજું વાગેલા છે ને વધારે ઓલું કરે જો એને ખોલતા નહીં રહેવા જાય સારું થઈ ગયું છે જો. એ હા રેડી તો વધારે વાગે નહીં પાછું બીજું અહીંયા વાગે નિયમ છે એવો કે વાગેલું હોય ને એની ઉપર પાછું બીજું આવીને ઊભું રહે. એટલે ઈ વાગેલા ઉપર વધારે વાગે નહીં હાટુથી આપણે પાટો દબાવી દઈએ. પેલા ટ્રાન્સફર આપી દીધા ને અહીં ઓનલાઈન કરી દીધું એટલે રિસીપ આપી દીધી આવી રિસીપ આવી હં. હવે કેદી શરૂ કરશે ફોન ઉપર કઈ કીધું કીધું ને 3 દિવસ હે 3 દિવસ ન હોય ત્રણ દી થાય એટલે તરત કહેવાય હવે હાલ આગળ વધાય ટોરન્ટની પ્રોસેસ તો ટોરન્ટની પ્રોસેસ જ છે એમાં કાંઈ ઓછું અટકા લે નહીં અને ચલાવે નહીં ટોરન્ટની પ્રોસેસ અહીં પછી ટોરેન્ટ વાળો જેટલી ઉતાવળ રાખે નહીં ટોરેન્ટ વાળો એની થિયરી પ્રમાણે કરે જ જતો ત્યાં કાંઈ તું ત્યાં ઓફિસે જઈને મળે એટલે તારી લાખ વખા લે એવું નથી ટોરેન્ટ મોદી પહોંચી ગયો અમેરિકા ત્યાં હાજ હતી ને આપણે અહીં સવારે સ્વાગત કર્યું ઇન્ડિયન ટ્રમ્પનો કાફલો એરપોર્ટ મળવા આવ્યો આપણે ઇન્ડિયનો નાના મોદી સ્ટેડિયમમાં હતી હારી ગયા ઇંગ્લેન્ડ વાળા હારી ગયા ઇંગ્લેન્ડ વાળા 42 રને જીતી ગયા આપણે વધારે હતા 50 ઓવર રમવાની હોય ને જોવો છો તમે નહીં પેલું સમાચારમાં આવ્યું ને 3-0 હાર્યા ઇંગ્લેન્ડ 3-3 આપણે જીત્યા છેલ્લી અહીંયા હતી એટલે તું કાલ ગયો ને તો કાલ ત્યાં જાત સાબરમતી મેં કીધું છે ને ક્યાંય હાલવાની જગ્યા નહીં રહેવા દીધી આ લોકો સવારના ગયા છે ને તો આજે ધાણી ખાઈને ખૂબો ચલાવ્યું છે સવારના અંદર તૂટી પડ્યા છે ખાવું તો પડે ને અંદર જ લેવાનું બહારનું ક્યાંય લઈને જવાનું નહીં અંદર તમે આટલી વસ્તુ ન લઈ બેન્ડેડ હોત ને રાખે છે અહીંયા હવે આ તો બધી જૂની થઈ ગઈ એવું લાગે લંકાઈને
કવર એવું અંદર સારી હોય. લ્યો. જુઓ આ રીતે સારી હોય વોટરપ્રૂફ. બધું વાગે નહીં ને વાગેલું ઉપર વધારે વાગે હજી બાંધશે ઉપર હવે ન બાંધો તો હાલે હવે. પોતું પોતું બે દી જાળવવાનું હોય કાંઈ લગાવ્યું નથી તોય મટી જાય પાંજરું પાંજરું મૂકવાય છે ને કોઈક કે. ક્યાંક એવું જ છે હો પતરું ગોયવાનું, પતરું ધ્યાન રાખવું. પછી ક્યાંક ન્યા ક્યાંક અડી ગયું હોય પાંજરું તો અહીંયા હતું. એવું જ કંઈક અડ્યું કઈ મને યાદ નથી રહ્યું આ તરફ છે ને ત્યાં તરત જ. બહાર આવે. એ તો મને ખ્યાલ આવી ગયો ગુંડરના પાંદડા આ પછી ઓલી અંટી બંટી વાગી હોય. અંટી પાછળ હતી કાચની. અંટી હોય ને આ પાછળ તે હતી કેવી રીતે વાગે અંટી કાંઈક ઓલી- ગોળ હોય ને નહીં નીચે પડી પડી હોય ને કાચની આવી બીજી બીજી હોય. એ નથી વાગ્યું કંઈક બીજું જ વાગ્યું બીજું તો આ હાલતા ક્યાંક રસ્તામાં ભરાણું. અહીંયા જ અંદર હા હવે ગમે એ કંઈક હાથમાં ટચ કરી ગયું લોહી કરી ગયું. પછી અંદર અહીંયા આવ્યો ને બેઠો ને મેં કીધું આ તો આલો લોહી લોહી થઈ ગયું તો એ ખબર પડી ત્યાં સુધી ખબર નહોતી સોલર નહીં છે ઓલા લારી વાળા રાખતા ઈ ના ના કુંડા હોય ને બંગલા વાળા હોય ને હા હા કુંડો ન હોય કુંડો. હા હવે ખ્યાલ આવી ગયો એટલે આમ લાઈટ વાળું દેખાય આખું આવે આવું ઝુંડ ઝુંડ આવે આખું એમ હે? લાડુ ભાવે. આ સોલરથી થઈ ગયું હોય હે દિવસે આ સફેદ ગોળા
કરી નાખે એમ. ચાર્જિંગ થાય દિવસે. આપણે આ સફેદ ગોળાથી થતું હોય. ના ના નીચે પ્લેટ આવે. ક્યાં છે નીચે આવે. દેખાતી જ નથી. ક્યાં આ રહી? હમ. હા. ત્યાં આવી લગાવેલી હોય છે. એ તો પણ નાની એવી હોય છે અમેરિકા. જો આવડી એવી હોય કિલ્લાની જેમ લગાવેલી હોય. રાત્રે દેખાતી હોય. એકલે ત્યાં આવે બધું ધૂડુમ ધૂડુમ. માથે હોય ને એટલે આવે. હા, એટલે સરખું મુકાણું ન હોય. ના હરખું જ મેક્યું હોય, ઉપર મેક્યું હોય. જગ્યા થઈ ગઈ. હા, બરોબર છે. જગ્યા હોય અહીંયા મૂકી દેવાય ને પાછું ખાલી દેખાવું નથી. અડચણ દેખાય. વસ્તુને દઈ દીધી. હા, એટલે એકાદું ખાલી જ હોય. ઉપર થઈ ગયું ખાલી. હા. લાગી ગયું. તો એમાં ઘણી જગ્યા પડી છે. પરાણ્યા હલવો એટલે ફટાફટ. તુલસી ગાબાડ કરીને આપણી હિન્દુ જે છે સુરતી એ મળી એને આરે વિશેષ સંપર્ક રાખશે એવું લાગે. કામની જ વાતો જાણવા હતું. ગાબાડ એનો છે ને એ પેલો છે ઘરવાળો. એની મા હિન્દુ ધર્મ અપનાવતી હતો ઇન્ડિયા જન્મેલી. મા થકી આ ગણાય ને હિન્દુ. પોતે ગીતાનો પાઠ કરે છે રાખે છે. બહુ સારા એવા ઉદ્દાઓ કરે છે. કમલા હેરિસ હતી ને, કમલા હેરિસ. આ કમલા હેરિસ એની જેમ તુલસી ગાબાડ. સરખું મૂકેલું ઘણું જગ્યા. પાંજરા ન્યા મૂક્યા એમ ને ઉંદેડાના. આ રાખવું છે કે આ વજન વાળું હોય એ વજનદાર હોય. એ વજનદાર આવી વસ્તુ હોય ને આમ એ જ રખાય. નકર આવે ઈ જ. આ બધી હળવું. આજ ઓલા નથી તું આ વેસ્ટ ઓલા પીલા દડા હા હા એનું બતાવ્યું હતું પતંગ ઓલામાં. પેલો બાબા રામદેવ. હા, હા હા એમાં પેલી 3 છોકરીઓ આવે ને ઇન્ડિયા ટીવી વાળી. હા ઇન્ડિયા ટીવી. એ બે બોલ હાથમાં બધી ઉછાળતા હતા તેને. પાછા આમાં દબાવતા હતા. એટલે કે તમારું શરીરને એક્ટિવ રાખવા પીળા દડા એ બતાવતા હતા. એક આ ઈ થાય એમ એક પ્રેશર. હા, એ બતાવતા હતા. એ તે પીળા દડાનું મને નહોતી ખબર. એ તો કોકના હાથ બાથ દુખતા હોય ને હા, હોય ઘણા લઈ જતા હોય. સાચી વાત. પછી આ લોહી દેવા જાય ત્યારે આમ આમ કરે હાથમાં આમ આમ. બરોબર. મને નસ કોઈ ન દેખાતી હોય તો નથી કરાવતા. આમ મૂઠી વાળો નસ. એમ. ઓલું આવ્યું પાછું હો. સિનિયર સિટીઝન ને મતલબ કે ટિકિટ પાછી 60% કરી. ફ્રી હતી ને? એ થોડી હોય. ફ્રી નો? એ નહીં રેલવેમાં
રૂપિયા થતા હોય રિઝર્વેશનનો ચાર્જ જુદો. રિઝર્વેશન ચાર્જ જુદો. તો 100 રૂપિયાની ટિકિટ હોય તો 60 રૂપિયા સિનિયર સિટીઝન લખાવો. જરૂરી ખાલી બે જ વસ્તુ, પાન કાર્ડ બતાવો અને કાં પેલું બતાવો, આધાર કાર્ડ અને સિનિયર સિટીઝન બતાવો. તો બાયુને 58, અમારે મોટાને 60. બાયું નામ 58 બે ઓછા. ખાવાની કે પછા હાલે ના રે ના. અહીં 70 માં તો બિચારા જાય. એ 50 તો હાથે કરીને બેઠા બેઠા 50 ને ઉલ્લી જવાનું છે. 50 ઉલ્લી બેઠા બેઠા કોઈ કસરત ન કરે, ટીવી જોયા કરે. એક જગ્યાએ બેઠી હોય તો 2-3 કલાક બેઠી હોય, પછી લેબોરેટરી કરાવવા જાય. આની લેબોરેટરી કરાવી, આની કરાવી, ઉપર મૂકી એની ઉપર ને ઉપર હાલે, એની ઉપર ને ઉપર એટલે તોય રહે. એનું ને એનું આઈટમ છે એ ઉપર છે. બેબીનું છે ને ઓલું આ છે ઓલો બિલાડી વાળો રમકડું, પિતૃ બહાર આવે. આ બેબી. ઘણું બધું આવી ગયું. મોટા ખોખા હતા ને આવી ગયા ત્યાં. દેખાય છે આ વસ્તુ અહીંયા. લેમ્પ એ લેમ્પ. એ લેમ્પ છે. આ છે લાઈટ લે હાલે અંધારામાં થાય ને હો અંધારામાં. આ ઈ રોબોટ આ રહ્યું ઈ નહીં ને. અહીંયા જગ્યા છે. આ અહીંયા છે, આ અહીંયા છે. બે હરખું વકલ. આ વકલ. ઘણો બધું આગળ પાછળ બધા. બબુડાનું એક આવું બનાવે. હા, એમાં બધાય બબુડા છે. કયું નાની હલકી ડોલ આવે. ડોલમાં ડોલ. આ તો તૂટી જાય તારું. વેચવાની વસ્તુ તૂટી જાય. એની બંબુડા છે ને એવી ડોલ હોય ને, આમ ઉપરથી પોળી હોય, ડોલ હોય ને હેઠળ હાંકડી હોય. આ અરે નથી ઓલી આપણે
ત્યાંના બ્રાઉની વાળા આપી દે કલર વાળી નાની સાઈઝ મોટી ને એ બંબુડા જેવડી સાઈઝ હોય ને એ બધાય બંબુડા દેખાય આમ 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 ઊભું આવશે આમ આમ ના ના પાછું દેખાય અચ્છા એ ફૂલ પંખો દેખાવા જોઈએ સોલાર નો છે નહીં એ ડાયરેક્ટ બેટરી ઉપર હાલે એટલે બેટરી ન હોય આપણે હા. 12 વોલ્ટ ઓહો એની ઉપર આવે ડીસી પાવર આવે ઠીક હા હા, હજુ ભાઈ નહીં કપૂર છે કપૂર છે 100 ગ્રામ એટલે બહુ મોંઘું લીધું છે કેટલાનું છે 150 મેજી 150 કેમસેની લીધું છે 100 ગ્રામ જ છે મોટું પેકેટ લઈને સસ્તું પડે મોટું આવે 600 રૂપિયામાં આ મોટા શોખીન હોય એ મોટું છે નહીં કાંઈ વાપરતા હોય ને એને કાંઈ પછી જોઈ 600 ગ્રામ એટલે 500 માં ડાયરેક્ટ એટલે 500 ગ્રામ આવે 600 એવું હા હા સમજાય એ 120 માં જ પડે ડાયરેક્ટ હું એવું ડબ્બો આવે ને આ હા મોટા હા 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 સમજાઈ ગયું હવે ખ્યાલ આવી ગયો આપણે હા આ ના 500 ગ્રામ આવે હા હા ડાયરેક્ટ 600 શું શું કહેવાય કેટલાનું આ 600 600 રૂપિયા ડબ્બા બહુ લીધો આ ફોરેન વાળા આ વસ્તુ અંદર દાવા દેતા છે કેમ ખબર ત્યાં આ વસ્તુ ન મળે મળે તો બહુ કેવી કિલો કેટલી એ બાપાને લાવો ખુલ્લા ને ખુલ્લા તો કામ થઈ ગયું મારે છેલ્લા મંદિર થી આવ્યા હતા પડ્યા છે. મસરિયાનો રેકર્ડ કેટલાનો આવે? રેકેટ 200 પછી 350 300 200 થી 350. 200 300 350 લઈ જાવ બસ પૂછતો હોય ને આપી દો ત્રાસ છે. હજી અટાણે ન હોય ઘેરે જવું છે લઈ જાવ. મારે આવું બહુ ઉખડે જો આ છે ને આવું બળદ ઈ તો મારે એ બધાય ઈ એલર્જી કહેવાય એટલે નહીં આ કામ કરતા હોય ને સાફ સફાઈ નહીં વિટામિનની ખામી હોય તો આવું આવે એમ થોડોક ટાઈમ આવે પછી બંધ થઈ જાય હા. થોડોક ટાઈમ આવું આવે ને ત્યારું આમ જો સેજ ભૂલથી ખેંચાઈ ગયું હોય ને હા તો ધનધણાટી એની અંદર જ છે ને થોડુંક નખિયાથી કાપી લેવાનું હા લેખેથી કાપવું નકર તારું ભરાય તો વાગે આમ. તો એ આડું વધારે જબરું ઓલું કરે કંઈક કંઈક હેરાન કરે અહીં પહેરતો હોય તો ક્યાં? પહેરવા હતું રહી જાય શું કરે મોજા ઓલા ના આવી જાય ખૂબ આમ વજન નહીં હોય આ વજન નથી આમાં નોર્મલ વજન હોય ને હાલે. મને યાદ રહે કે ભાઈ અહીં હતું ખોખું પેક આમ સરસ થઈ ગયું એટલું સેટિંગ આવ્યું જગ્યા છે
આવેલું હોય ને તે કંઈક આગા પાછળ જોતું એક હાથમાં આવે. હા બોલો. હા બ્લેડ કઈ બ્લેડ? હરિયા કંપની. હા એ બ્લેડ નથી હો. એ આ તો એમાં નંબર અલગ અલગ હોય છે કે ફોટો મોકલો એમ કઈ તમારું જોઈ લો. વિરાટનગર દરબારના ઘરે દીકરાને ઘરે દીકરા કોલેજ થઈ ગઈ. દીકરાને ઘરે મારી ઉંમરના છે. આ ઘરના બહુ બીમાર છે, પથારી થઈ ગઈ. અમે 3-4 જણા ગયા હતા. મારે તો બસ મળી એટલે હું તો ફટનારાયણ પહોંચી ગયો. ત્યાં પછી બોલા પપ્પા એટલી વાત. મને તારી તરત જ બસ અહીંયા ઊભો રહ્યો ને તરત મળી એટલે વિરાટનગર યજેન્દ્ર વિહાર બેઠો. એ લોકો આવ્યા એ લોકો આમ 7 વાગે આમ ઘર બાજુ ગયા. મને બહાર નીકળો દરવાજે ત્યાં બસ મળે એટલે તરત પાછો અહીંયા આવી અગરબત્તી લઈને એક બેન બેઠી હતી. તું અહીં નથી રાખતો પ્લાસ્ટિકના ઓલા કાળી ને પછી આવડી આવડી ધૂપની રાખી હતા ટુકડા ધૂપના સ્ટીક 30 રૂપિયાનું પેક લેવા આવ્યો તો કાંઈ એક જ પડ્યું છે ત્યાં લઈ જાવ પછી લઈ જાવ. કાંઈ વાપરતો હોય લેવા આવે ને આવડું ટેબલ રાખીને બેઠી મારી કરતા ધંધો મળી રહેતો જે સપોર્ટ થયો એ હોય નહીં બિચારા. હું ભાઈ આધાર એ આધાર કહેવાય. બેઠા બેઠા કરી હું કેટલા ડઝન આવે આમાં પેકેટ હવે વસ્તુ લખવી લખી
કાલ તો 3 વાગે અહીંયા ગુરુકુળમાં સાચું એમ. નહીં એટલે તાર કુવા નથી રહેવા ગયા ઉમટલા. ત્યાં આમ લઈને ઊભા હતા. હા. મેં કીધું કોકને કર્યું આજે બીજું ઘરમાં લઈ જાય 1500 પધરામણી કરવા. હા મેં કીધું ખરું મેં કીધું લગે શાળી પછા ઊભા હતા બધા ગયા છે ઉપર રામ જાણે કેટલા ગયા હોય. અને ગાડીઓ આવે ગોરુકુળ ત્યાં આ બાજુ ઠેઠું હતી મેં કીધું આમાં જવાનો મારો રસ્તો પછી હું પેલી બાજુ આગળ જતો રહ્યો આમ પાછળ જવાને બદલે આમ આગળ ગયો 250 સંત આવ્યા. બસ મારી મેં કીધું ન ચૂકાઈ જાય છે અડાજણ. અને ત્યાં કથા બેઠી હવે આ તારા સ્કૂલ જાય છે છોકરા ત્યાં હવે બપોર પછી કથા સાંજે હતો ને કાર્યક્રમ. હે સાંજે હતો. હું નથી ગયો પણ ત્યાં બપોર પછી એ છે બપોર સુધી તો સ્કૂલ હોય સાંજે હતો રાતે 8 વાગ્યા પછી. સાંજનો વિષય હવે રામ જાણે મારે ક્યાંય જવું નહીં હું નકામમાં આવું બહુ પૂછવું છે ના વાઘેલાભાઈ છે ને ત્યાં આવતા અમારે રોજ પણ બચાકડા આવે એના ઘરના આ રીતે પથારી હોય છે ને તો એ છોકરા છોકરાની વહુ ને ઈ તો એનું પ્રવૃત્તિમાં હોય ઈ તો હાવ તમારે અટકી ગયું. દીકરાનો દીકરો છેલ્લા વર્ષમાં છે ગાંધીનગરમાં કોમ્પ્યુટર એની બાજુમાં એનો મોટો ભાઈ મોટા બાપા મોટો દીકરો રહે ને આ બાજુ ઈ 2 છોકરા નાના છોકરા ભેગું રહે પોતાને 45-50 હજાર પેન્શન આવે પોસ્ટ માસમાં રહેવા હતા અહીંયા પોસ્ટ ઓફિસમાં પેલા અંતુણા આગળ હતા થોડો ટાઈમ પછી 2-3 જગ્યાએ જોયા અહીંયા બાપુનગર પોસ્ટ ઓફિસમાં હતા 12-14-13 વર્ષથી નિવૃત્ત છે પછી તેને છોકરો ગયો ને આઈસ્ક્રીમ લઈ આવ્યો હતો 3-4 બધા કોઈ ચા પાણી કે નથી પીવું. ચા નહીં. આપણે હિતેશભાઈ જેવડો જેનો દીકરો છે નાનો દીકરો મોટો દીકરો એની પછી પોસ્ટ ઓફિસમાં છે અને નાનો દીકરો કેમિકલમાં વટવા બાજુ ત્યાંથી એનો દીકરો આઈટી કરી નાખ્યો. આમાં હું એ દરબારોમાં વહેલા લગ્ન થઈ ગયેલા હોય ટાઈમ સમજ્યા એના દીકરા પછી કોલેજ કરી અમારે હજી 3જું ફેર એટલો દીકરા મારી હેતલનો દીકરો છે ને 4નો થઈ ગયો પણ એ વચ્ચે 1-2 વર્ષ ડબકા માર્યા નાપાસ પેલો સુરત છે ને મારે સુરત અમારે આઠુભાઈની દીકરી આ રાહુલની બેન રાહુલ છે ને એની બેન એ હમણાં લગ્ન હતા 3 ભેગ્યું થઈ હતી ઓસ્ટ્રેલિયા વાળી આઈ વાળી અને સુરત વાળી છોકરાના દાદા હતા ને કે આ દાદા પાસે છે ને નોલેજ બહુ છે હો જાણવું જ જાણી લેજે. મેં કીધું મને તો એન્જિનિયરને ખબર હોય એટલી કહું તું આ કામ કર એટલે તારું કામ થઈ ગયું બેડો પાર થઈ ગયો. મેં કીધું સીડેક કરવાનું કહું ઘણા એન્જિનિયર છોકરાને ઇન્ડિયાભરમાં આઈટીમાં નોકરીમાં લાગે એના લેવલ ઉપર ઓફર આવે. હા ઉનાથી પરીક્ષા લેવાય વર્ષમાં 4 વખત 3 કે 4 રાજકોટ સુરત અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરા 4 જગ્યાએ સેન્ટર ઉપરથી પરીક્ષા દેવાની. આ એન્જિનિયર ભણ્યા પછીની વાત.
ચશ્માના ખોખા. ખોખું ચશ્મા. કોક લેવા આવે ભાઈ ચશ્માનું ખોખું છે. નહીં ઓલો ચશ્મા હોય ને ખોખું મૂકીને ગયા ચશ્મા ખાલી લઈ લો. નંબર વગરના નંબર ના બે તાળામાં નંબર વગરના છે. નહીં નંબર વાળા નંબર વગરના છે કે નહીં? નંબર વગેરેના હોય ને છે. બતાવી દો. મારે પહેરા એવા હરખા હોય તો લઈ લો. તમે પહેરે એવા જ હોય તમારે નહીં એવા નહીં. તો આ તો ઓલા કહેવાય શું કહેવાય મોતિયા આ સારા નહીં મોતિયા એવાય આવે મોતિયા વગરના નથી. કેવું મચ્છર રેકેટ 200 વાળું છે પછી 300 350 કાલ ફોન કર્યો તો કયો ગેરંટી નો આવે હું મચ્છર એક જ 200 વાળું આવે 300 વાળું અને 350 300 ને 350 નું જે આવે ને એ સ્ટેન્ડ વાળું આવે તમે સ્ટેન્ડમાં મેકીએ તો ડાયરેક્ટ વાળું. મરે મચ્છર આમ સ્ટેન્ડ મારે કેવું? અહીં ક્યાંક ભરાવેલું નથી. હે ગેરંટી 500 માં આવે નિકોનું જે આવે ને જો આ 500 પડ્યા વાળું. ને આ 300 વાળો આવે નીચે આ પડ્યા. સ્ટેન્ડ વાળા આવે આ સ્ટેન્ડ હોય આ વા સ્ટેન્ડ હોય ડાયરેક્ટ મેકી દેવાનું મચ્છર ભર્યા કરે ઓટોમેટિક આવે કે મારે ખબર હશે આવું છે કેમ થયો હવે આખા જોઈ થોડુંક ઓછું થઈ જાય તો શું વાંધો ગેટુ જેવો હતો છે જતો રહ્યો એક્ટિવા વાળો કીધું આમાં થોડુંક ઓછું મારે મેં કીધું મજાક મેં કીધું ન કરાય એમ. લેવા આવ્યો હોય ને પાછો જતો રહે હે થોડા નો હોય તો લેતો હોય તો ન લે એટલે ન લે એટલે જ ન કહેવાય ને આમાં ઓછું થઈ જાય તો આ પડદો કેટલાનો એક આવે કીધું હે આ 3x6 નો આ 80 રૂપિયા ફૂટ એટલે 250 આજુબાજુ હોય 80 રૂપિયા ફૂટ એટલે કેટલો આમ ત્રણ એટલે એમ કીધું 3 12 ફૂટ વાળા આવે 3 ફૂટ વાળા આવે ને વધારે 3 ફૂટ જ લઈ જાય 250 નું આપી દેવાનું શું વાટી 250 નો પડદો આટલો આખો 3 ફૂટ વાળો 250 માં 250 આમ કેટલો 3x6 આવે આ 3x6 250 રૂપિયા અને રોલ આવે રોલ બે રોલ તારે રોલ પૂરા થઈ ગયા આવવાના એક જણો કોઈ પૂછતો હતો એક રોલ રાખે ને તો આવું ઘણા બધા ગોતતા હોય ગોતતા હોય બિચારા હા ક્યાં મળે આવું અત્યારે ભંગાર થઈ ગયું હે આ તો આ તો આપણે થોડું કે હાર્યું છે અમુક તો હા કલર નો દેખાય ત્યાં આવતી રાખે એટલે આ કાપીને બારીમાં લગાવે એવું થઈ ગયું એટલું કાપી નાખે એટલે બારીમાં આવી જાય બારીમાં ધોઈને પાછા બારીએ ચોટાડી દો ને એટલે અંદર ધોઈ જ ન આવે અડધેથી તૂટી ગયું. એટલે બારીનું જ કામ કર્યું કોકને બારીના માપનું જોતું એટલે લઈ જાય પાછું આવું થોડું નવું ન લઈ જાય કયો હા તો સરખું કાઢીને મૂકી દે અને ઓલા આ નથી આવતી કબૂતરની મોટા મોટા ચોકઠા વાળી વાળી, હા. હવે એ આવડા કટકા હોય ને તો કે આના એટલા થાય આપણા હાર્ડવેર વાળાની આધારે આમ એને છે ને કાપતા કાપતા વૈધા કાપતા હોય હોય પણ એને પૈસા ગણાઈ ગયા હોય ને ગુલાનામાં ગણાઈ ગયા હોય એમાં અહીંયા ના એને બિચારાને ખોટું પર જ ભાવ આવ્યો આપણે ખોટું પર લેવું છે આ ફૂટું પડ્યું છે. એટલે એને કાપી નાખ્યું એટલું વધવાનું એટલે એ તો હા. ઉત્તરાયણ તો જતી રહ્યા તું કલું કઈ તુકલું ના તુકલું ગઈ ઉત્તરાયણ
મારી પાસે કોઈ એવું ન માગે આપું કે નંબર વગર ના જો મારા રોડ ઉપર કઈ રીતે નીકળવું એવા માગે ને એવા હોય બતાવું એ હોય છોકરાઓના તમને શું ખબર આ તો ખબર છે કે મોતિયાવાળા જ છે આવા જ પેલા હું ગઈડ ન ઉડે એ તો બરોબર છે મને એક બે જણા કે હજી કેમ ફેરી રહી છે એ તો છે રોડ અંદર હે કેવાવાળા જ કહે ને કે ગઈડ ન ઉડે આ ચશ્મા સફેદ બહુ લઈ જાય આંખમાં કણા બણા ન પડે ઓલા બધા કેવા આવે ફેશન ના આવે એમ કે અહીંયાથી ખુલ્લા હોય સાઈડ નીચેથી ખુલ્લા હોય એવું કામ ના નીચેથી ખુલ્લા રહે કઈ કામ ના નહીં પેન્સિલ નો કાકરો આવે ચાલ પેન્સિલ કાકરા પેન્સિલ છે ટકા પેન્સિલ હા, ટકા મારવી ને એટલે આગળ હા, હા. લખવું હોય કે આ રીતે નાનું એવી ની પેન્સિલની ડબ્બી આવે છે અમારે સુનિલભાઈની ભણતા ને એન્જિનિયરિંગ કઈ રાખતા અરે ઓલો જયશંકર વતન ગયો વિદેશ અને આ ફેરે ત્યાં આપ્યું ખબર છે દર વખતે હોટલમાં ઉતરતો હતો હા મેરિયોટમાં અને આ ફેર ક્યાં ઉતર્યો ખબર છે વ્હાઈટ હાઉસ ની સામે લેયર હાઉસ છે એની અંદર એને ઉતારો આપ્યો એના સ્ટાફને ને એને. ઈ છે ને બહુ ખાસ મહેમાનો હોય ને વર્લ્ડ લેવલે એને જ આપે અને પહેલવેલો એને આપ્યું આ એ તો એ લોકો પ્રેસિડેન્ટ આપે નહીં જલ્દી પ્રેસિડેન્ટના ખાસ મહેમાનો હોય ને ગેસ્ટ હા great. આને આપ્યું હું ખાલી થઈ ગયું સરખું મીઠું અમુક લટકાવાનું લટકાઈ દીધું લટકાવાના આવું હોય લટકાવી શકાય કયું આ ઈ લટકાઈ જાય જગ્યા નથી હા. એટલે લટકાવેલું દેખાય
આવીને મને કે દાદા હું સમાચારનું બધું જોતો હતો. મારું કાર્ટૂન કર્યું હે મારું કાર્ટૂન કર્યું હા હા મેં કીધું કર પછી મારે ખાવા જવું હતું એટલે ખાઈ પછી કરવા દીધું. મેં કીધું હવે તારું અડધો કલાક થઈ ગયો હવે મારો વારો કેમ ઓલા પણ ચાલુ નથી ત્યાં છે નેટ નથી ચાલુ હા હા એટલે વાળો. એટલે આવ્યો. એને ખબર છે એમાં કાર્ટૂન આવે મારામાં આવે 2-3 ચેનલ એવી આવે તો એમાં કાર્ટૂન ચાલુ કરીને બેસી ગયો હા એમ મેં બતાવી છે પહેલા બતાવી કેમ કે દાદા કાર્ટૂનની ચેનલ કરવી કાર્ટૂન જોયા કરે ઓલામાં એને બંધ કરી દીધું નેટ વાળામાં હા જીઓનું ચાલુ છે. ખાસ આજે બધા આપણે ઇન્ડિયન ને ઓલા શું કહેવાય નાની મલ્ટીનેશનલ કંપનીઓ હોય ને એના ઓલાને મળવાનું જરા પછી ટ્રમ્પ હારે મુલાકાત એવું કંઈ નાના વર્લ્ડ લેવલના હોય ને બધી કંપનીઓ ફેમસ એની યારે બધો કોન્ટ્રાક્ટ બેઝ કરવા ન કરે એવું છે. એ છોકરાને મેં કીધું કયું ઊંચું કહેવાય અત્યારે ભણતરમાં એ કે હું તો સાયબર સિક્યુરિટીમાં ભણું છું. સાયબર સિક્યુરિટી એટલે મેં વધારે વાત ન કરી કે મારા ભાણીઓ અમેરિકામાં સાયબર સિક્યુરિટીમાં એ પણ લક થાય હોતી એ બચાકરા એની રીતે માંડ નોકરીએ હોય બધા સિટી. મેં કીધું મારો એક જાણીતો છે ને છોકરો આઈઆઈટી બોમ્બેમાં ભણેલો ત્યાં લેબર ઓલામાં કામ કરતો હતો રોબોટિક. મેં કીધું મારે હિતેશભાઈ જેવડી ઉંમરનો મુંબઈ આવે અને આવી જો બાપુનું ચાંદીનું ચપદું એની પાસે 35 વર્ષ પહેલા અંદર હતું અહીંયા અને એનો પપ્પો પાછો રાજકોટમાં ટેલિફોન કંપનીમાં હતો BSNL. એ પાછો મને બે મુલાકાત નતો થઈ એની ન્યૂ જર્સીથી મારે અમારે સુનિલભાઈને ઘેર આવવાનું હતું ને મને હારવાર મારે ઘેર મૂકી ગયો પછી આઈસ્ક્રીમ થતો જમવાનો રોકાણો પછી એને ઘેર દીધો હિતેશભાઈ જેવું. હવે એટલા એ વર્ષો પહેલા એને 2 દીકરા છે એક 12 વર્ષનો એક 14 વર્ષનો 14-15 વર્ષ સારી કોલેજ સ્કૂલમાં કોઈ ક્યાંક મકાન બકાન નહીં ઘર મેં કીધું કયું ભણતર ઊંચું છોકરાને પૂછ્યું એટલે ઘડીક તો વિચાર કરે. મેં કીધું એઆઈ ઊંચું કે મશીન લર્નિંગ ઊંચું બધા કરો વિચારમાં પડી ગયો કે આ કાકા પાસે તો કેટલું કામ બધું મારા બધા સંપર્કમાં હોય. મેં કીધું મને એક એઆઈમાં નોકરી કરતો હોય મેળવા મેં કીધું 6 લાખ રૂપિયા પગાર છે મહિનામાં નિકોલમાં જ રહે છે. 6 લાખ અને 2 લાખ વાળો મશીન લર્નિંગમાં છે અહીં નિકોલમાં જ રહે. મને કે હું તો સાયબર સિક્યુરિટીમાં છું.